કુકરમુંડા તાલુકાના રાજપુર ગામના ગ્રામજનો અને ખેડૂતોએ જણાવ્યું છે કે રાજપુર તુલસા સીમમાંથી જે નાળું પસાર થાય છે એના ચેકડેમ અગાઉ 4 થી 5 વર્ષ પહેલા બનેલ છે, જેના પુરાણ થવાથી ચોમાસામાં પાણી ઓવરફ્લો થતાં બંને સાઇડની પાણીનું વહેણ બદલાતા ખેતીનું જમીનનું ધોવાણ તેમજ ખેતીમાં ઊભા પાકોને નુકસાન કરે છે. તેમજ તુલસા ગામમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે ઘરવખરી સામાન તેમજ પશુધનને નુકસાન ભોગવવું પડે છે. દર વર્ષે મૌખિક રજૂઆત વહીવટીતંત્રને કરવામાં આવે છે. વહીવટીતંત્ર આવીને ફોટા પાડી જાય છે અને યોગ્ય પગલાં લેવા માટે સહાનુભૂતિ દાખવે છે, પણ ન તો નુકસાની ભરપાઈ આપવામાં આવે છે કે યોગ્ય પગલાં ભરવામાં આવે છે, જેથી ન્યાય ખેડૂતોને મળતો નથી. જેથી તુલસા રાજપુરના ગ્રામજનોએ આ વર્ષે ચેકડેમને તોડીને યોગ્ય નિકાલ કરે તેમજ યોગ્ય કાર્યવાહીની બાંહેધરી આપવામાં આવે. જો આમ ન કરવામાં આવશે તો ભવિષ્યમાં ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. મારું નામ કિરણભાઈ અરવિંદભાઈ પાડવી, ગામ તુલસા. અમારા તુલસા ગામ અને રાજપુર ગામના ભાઈઓ અહીંયા આવેલા છે. રાજપુર અને તુલસાના વચમાં પેલું નાલું બનાવેલું છે, એમાં બિનઉપયોગી ચેકડેમ બનેલો છે. એને નથી પક્ષીને કે નથી પ્રાણીને કે નથી ખેડૂતને ફાયદો, ખાલી નુકસાન થાય છે. તો અમારે લગભગ 35-40 ખેડૂતને નુકસાન થાય છે અને ગામમાં પાણી ભરાઈ જાય છે, ઘરોમાં ઘર વખરી સામાન નુકસાન થાય છે. તો અમે 2-3 વર્ષથી અમે રિક્વેસ્ટ કરતા છે, પણ એનું નિરાકરણ કંઈ થતું નથી, ખાલી નુકસાન થાય છે. તો અમારે સાહેબશ્રીને એટલું જ કહેવાનું છે કે પહેલાં ચેકડેમનું નિરાકરણ થાય અથવા નિરાકરણ થાય તો અમારે જેટલા ખેડૂતનું નુકસાન થાય છે એટલા ખેડૂતને અમને વળતર મળે. કેમ કે 3-4 વર્ષથી ખાલી લખી જતા છે, પણ એનું કોઈ વળતર આજ સુધી મળ્યું નથી. આપણે તુલસા ગામમાં ભરાય છે પાણી. રાજપુરમાં બી થોડું ઘણું જાય છે ડેમને ત્યાંથી. કુલ તુલસા ગામના 40 જેટલા ખેડૂત છે અને રાજપુર ગામના 12 જેટલા ખેડૂત છે. અમારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે પેલું ડેમનું નિરાકરણ થાય અથવા અમને વળતર મળે. ડેમ હટાવી નાખે તો ઘણું સારું. હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી.